આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। આ વર્ષે ખાસ કાર્યક્રમ યોગ સંગમ હેઠળ લોકો સવારે 6:30 વાગ્યાથી 7:45 વાગ્યા સુધી દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે। વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે। સરકાર દ્વારા 10 ખાસ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે યોગને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે। આજે ધાનેરા નગરપાલિકા દ્વારા ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા જેબી રાજપૂત, મેડિકલની ટીમ, નગરપાલિકા સ્ટાફ, ભાજપ ધાનેરા શહેર પ્રમુખ તરુણ મોદી, વાલીગણ અને ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ જોશી, વીએન સવાણીના આચાર્ય સદાભાઈ પટેલ, તમામ શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા। યોગ શિક્ષક હરનાથભાઈ પટેલે શિસ્ત મુજબ યોગ અને આસનો કરાવ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે યોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈને યોગ કરી શરીરને સ્વસ્થ રાખવા પ્રતિજ્ઞા પણ લીધી હતી। ત્યારબાદ આભાર વિધિ ડીએમ કણબીએ કરી હતી। આ પ્રસંગે ચા નાસ્તો તેમજ બાળકોને બિસ્કિટના પેકેટ આપી આજનો કાર્યક્રમ સફળ બન્યો હતો।